નમસ્કાર. રાજકોટના સરકારી દવાખાનાઓમાં શ્વાનોના આટાફેરા મુદ્દે આરોગ્ય વિભાગ સજ્જ. હોસ્પિટલ અને વોર્ડમાં શ્વાનો ફરતા વિડીયો વાયરલ થતા કમિશનરે તાત્કાલિક સર્વેના આદેશ આપ્યા. સોમવાર સુધી જિલ્લામાં આવેલી તમામ 55 પીએચસી, 12 સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ અને જિલ્લા હોસ્પિટલોમાંથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો. શ્વાનોની સંખ્યા, તેઓ હોસ્પિટલમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને તેમને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે સંપૂર્ણ માહિતી ફરજિયાત કરવામાં આવી. આ વધારાની જવાબદારીને કારણે કેટલાક તબીબોમાં અસંતોષ. તેમ છતાં આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સલામતી સર્વોપરી. રિપોર્ટ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ડૉક્ટર આર ફુલમાલી, CDHO રાજકોટ. સુપ્રીમ કોર્ટના કોમ્પ્લાયન્સની અંદર રાજ્ય કક્ષાએથી અમને લોકોને જે અધિક નિયામક 3 છે અમારા, મેડિકલ એજ્યુકેશન, પબ્લિક હેલ્થ અને મેડિકલ સર્વિસીસ, ત્રણેયની સહિત એક પરિપત્ર આવ્યું છે કે તમારા PHI જે છે, પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ, એની અંદર કેટલા શ્વાન છે એની ગણતરી કરીને અમારે 3 તારીખ સુધી એ લોકોને માહિતી આપવાની છે. ક્યારથી શરૂ કરવામાં આવશે? કેટલા? એ ગઈકાલે જ પરિપત્ર આવ્યો છે, એટલે અમે લોકોએ નીચે PHI જેટલા છે એ લોકોના જે હેડ છે અમે લોકોએ નીચે મોકલી દીધી છે માહિતી, અને માહિતી 3 તારીખ સુધી અમે લોકોને કમ્પાઇલ કરીને ત્યાં સ્ટેટમાં મોકલવાની છે. કેટલા લોકો સાથે રહેશે અને આમાં 55 PHI છે આપણા, જે મેડિકલ ઓફિસર છે, એ લોકોને અમે લોકોએ જાણ કરી છે કે એમના થ્રુ નીચે જે પ્રિમાઇસીસ છે એની અંદર શ્વાનની ગણતરી કરીને એ લોકો કહેશે આપણને. બીજા 12 CHC છે, SDH 5 છે, DH 1 છે અને મેડિકલ કોલેજ 1 છે. એ રીતે દરેક જગ્યાએથી શ્વાનની ગણતરી કરીને અમે લોકો કમ્પાઇલ કરીને એ માહિતી સ્ટેટ કક્ષાએ પહોંચાડવાની છે.